કે સરકાર તો ખરીદી પૂરતા પ્રમાણમાં કરતી નથી, જેટલું ઉત્પાદન થાય એનું માંડ 25% ખરીદી કરે છે. જ્યારે દુનિયાના દેશોમાં મગફળીની અત્યારે ખૂબ ડિમાન્ડ છે. ઇન્ડોનેશિયા જેવા દેશોમાં એટલી હદે ડિમાન્ડ છે કે મગફળી ફોતરા સાથે લઈ જાય, પરંતુ સરકારે મગફળીની નિકાસ પર એવા નિયમો કડક બનાવ્યા કે અહીંયાથી કોઈ વેપારી મગફળીની નિકાસ કરી શકતો નથી. મતલબ સાફ છે કે જે કપાસની આયાત પર પ્રતિબંધ લગાવવાનો હતો એની જગ્યાએ સરકારે તમામ પ્રકારની છૂટછાટ આપીને કપાસની આયાત ચાલુ કરી. જ્યારે મગફળીની નિકાસ પર છૂટછાટ આપવાની હતી, દુનિયાના દેશોમાં મગફળીની ડિમાન્ડ છે, ત્યારે સરકારે ટેકાના ભાવે ખરીદીમાં તો નવટંકી કરી, પૂરતા પ્રમાણમાં ખરીદી નહીં કરે, પરંતુ દુનિયાના દેશોમાં ગુજરાતનો ખેડૂત મગફળી ન વેચી શકે એના માટેનું પણ એક ષડયંત્ર થયું અને ક્યાંક ને ક્યાંક નિયમો કડક બનાવી અને અહીંના ખેડૂતોની મગફળી કપાસની માફક રજળાવવાનું કામ પણ આ સરકારે કર્યું છે. ત્યારે અમારી સરકારને નમ્ર વિનંતી છે કે તમારી વિદેશ નીતિમાં ખોટ છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક દેશનો ખેડૂત બરબાદ થઈ રહ્યો છે. ફરી વખત વિચારણા કરવામાં આવે અને દુનિયાનું માર્કેટ મગફળી માટે ખુલ્લું મૂકવામાં આવે. મગફળીની જે નિકાસ થાય છે એના પર તમામ પ્રકારની છૂટછાટો આપવામાં આવે અને દુનિયાના દેશો જ્યારે ગુજરાતની મગફળી ખરીદવા માટે ઉત્સુક છે ત્યારે એ દુનિયાના દેશના વેપારીઓને છૂટછાટ આપી અને અહીંની મગફળી ખરીદી જાય. આ એક પ્રયત્ન સરકાર તરફથી પણ કરવામાં આવે. નંબર 2 કે જે ખરેખર અત્યારે આવતા વર્ષથી જે નવા નિયમો સરકાર લાગુ કરી રહી છે, જેમાં એફપીઓ ને સરકાર આજ દિવસ સુધી પ્રમોટ કરતી. એફપીઓ એક એવી સંસ્થાઓ છે કે જેને સહકારી ક્ષેત્રે સરકારે ખૂબ જ સબસિડી આપવાની વાતો કરી. મંડળીઓ પર આજ દિવસ સુધી આક્ષેપો લાગ્યા છે ભ્રષ્ટાચારના, એફપીઓ પર કોઈ પ્રકારના આક્ષેપ લાગ્યા નથી. ત્યારે મંડળીઓને પ્રમોટ કરી એફપીઓ બંધ કરવાની જે સરકાર દ્વારા વાતો થઈ રહી છે, તો અમે માનીએ છીએ કે સરકારે એમાં પણ ફેરવિચારણા કરવી જોઈએ. એફપીઓને ખરેખર પ્રમોટ કરવા જોઈએ. એફપીઓ પાસેથી ખરીદીના સેન્ટરો જૂટવી લઈ અને ક્યાંક ને ક્યાંક મંડળીઓને આપવાનું કામ જે થઈ રહ્યું છે, એમાં પણ ક્યાંક ને ક્યાંક અમુક ભાજપના નેતાઓના મળતિયાઓની મંડળીઓ છે જેને સાચવવાના સરકાર દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે. તો મીડિયાના માધ્યમથી સરકાર સુધી એ વાત પહોંચાડીશું કે કપાસ અને મગફળીમાં જે ખેડૂતો બરબાદ થયા છે એમાં ફેરવિચારણા કરવામાં આવે, પર ખેડૂતે 200 મણની ખરીદી કરવામાં આવે અને 12,62,000 મેટ્રિક ટનની જે છૂટછાટ આપી છે એની જગ્યાએ 25 લાખ મેટ્રિક ટનની કેન્દ્ર સરકાર છૂટછાટ આપે.